નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભૂતનાથ મંદિરે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કથા મંડપ બન્યો ગોકુળ. શિયાળાની શરૂઆત થતા સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યામાં થયો વધારો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરોની માંગ સાથે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર. અને જૂનાગઢમાં સફાઈ કર્મચારી પર હુમલાથી આક્રોશ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભૂતનાથ મંદિરે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કથા મંડપ ગોકુળિયું બન્યું હતું. સમગ્ર જૂનાગઢ નગર દ્વારા ગૌશાળાના લાભાર્થે નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું, જેના ચોથા દિવસે નંદ ઉત્સવ આયોજિત કરાયો હતો. નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કથા મંડપ ગોકુળિયું બન્યું હતું. ગુરુવારે કથામાં શ્રી વામન પ્રાગટ્ય, શ્રી રામ પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહના વક્તા આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદે વિવિધ ઉપદેશ સાથે કથાનું રસપાન કરાવ્યું હતું. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ગૌશાળા નિર્માણના લાભાર્થે શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ સૂર્યવંશ અને ચંદ્રવંશની સ્થાપનાની ચર્ચા પણ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તમારે ઘેર જો ઓચિંતા જ કોઈ વેદપાઠી બ્રાહ્મણ આવી જાય તો સમજવું તમારા ભાગ્ય ખુલી ગયા છે. તેમણે વામન અવતાર વિશેની વાત જણાવતા કહ્યું હતું કે જો ગિરનારની ભૂમિમાં ગિરનારની વાત ના કરું તો તેનો દોષી કહેવાઓ. વામન ભગવાન પણ ગિરનારમાં આવ્યા હતા. તેમણે દામોદરજીની પૂજા કરી હતી, અંબાજીના દર્શન કર્યા હતા, ગિરનારની ચારે તરફ 5 ક્ષેત્રપાળની સ્થાપના કરી હતી. તમારા ઘરમાં વર્ષ દરમિયાન એક વખત વેદ મંત્ર સંભળાય તો શ્વેત કણો વધી જાય તેમ હું નહીં, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું સંશોધન કહે છે. ગુરુવારે કથાના શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારત સાધુ સમાજના પ્રમુખ એવા મુક્તાનંદ બાપુ ચાકડા, મહાદેવગીરી બાપુ, અમૃતગીરી બાપુ, ચકાચક બાપુ, રૂપલમાં રામપરા, ખાખી મઢીના સુખરામદાસ બાપુ, મહાપ્રભુજીની બેઠકના મુખિયા જેવા જોકુમાર ઠાકર, સુરજ બાપુ ઉપરાંત પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, પપ્પુભાઈ પંડ્યા, મુકેશભાઈ મહેતા, ભાવેશભાઈ વેકરિયા, ભૂપતભાઈ સેઠિયા, દાદુભાઈ કનારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. એકદમ રોહિણી નક્ષત્ર હતું. નક્ષત્રો ગ્રહો શાંત હતા. રાત્રિના સમયે કમળ ખીલા છે. રાત્રિના સમયે જેટલા પણ પુષ્પો છે એ સુગંધિત થઈ ગયા, આખી વનમાળા. રાત્રિના સમયે વેદપાઠીઓ જાગીને વેદપાઠ કરવા માંડી ગયા છે. એ સમયે સમુદ્ર મોજા મારવા માંડી ગયો છે. નદીઓ કલકલ વહેવા માંડી છે. પક્ષીઓનો ટહુકાર થવા માંડ્યો છે. એ સમયે મોરલાઓ ગાવા માંડી ગયા છે. હાથીઓ છે એ જંગલમાં મોટી મોટી ચીડ પાડવા માંડ્યા છે. અને એ સમયે વરસાદ થતો હતો, વાંદરાઓ બધા ગુફામાં જતા રહ્યા છે. અને જેવા જ નીકળ્યા છે નદીઓ અહીંયા સુધી આવી ગઈ. યમુનાજી જેવો પ્રવેશ કર્યો, યમુનાનું જલ શાંત થઈ ગયું. ભગવાને પણ ચરણ સ્પર્શ કરાવ્યો છે. ઉપર આવી ગયો છે શેષનાગ. એક પણ ફોરા ભગવાન ઉપર નથી થવા દેતા. પહોંચી ગયા સીધા નંદ ભવનમાં. ત્યાં દાસી તરીકે સાક્ષાત જગદંબા હતા. લઈને એ સમયે યશોદાની કુખે પણ મહામાયા જન્મા હતા. અને મહામાયા આવ્યો તો સીધા બેશુદ્ધ, ખબર નહીં દીકરો આવ્યો દીકરી. ત્યાં લાલાને રાખી એ દીકરીને લઈને નંદ બાબાની દીકરી યશોદાની દીકરી વસુદેવને બી ના પાડી, કહ્યું કે આ જગદંબા છે. એ બેસવા માટે એવા વિંધ્યાચલ ઉપર લઈ ગયા. અને જેવા જ એ જતા રહ્યા, દ્વાર બંધ થઈ ગયા, રડવાનો અવાજ સાંભળ્યો. એ કથા કાલે જોશું, પણ અહીંયા પહોંચી ગયા સીધા નંદ ભવનમાં. જેવો ભગવાને કહ્યું આ બધા જાગશે નહીં, રડવાનો અવાજ આવ્યો. શું નંદા જાગ્યા છે કે આ તો બાળકના રડવાનું જોયું, કે આ તો બેભાન હતા યશોદા. બાજુમાં નાનો એવો બાળક હાથમાં લીધો, કે તો લાલો
અને જેવો લાલો હતો તત્કાલ થાળી વગાડી સુનંદાએ. દાસીઓ જાગી ગઈ, તમામ દાસીઓ થાળી વગાડતા દરેક જગ્યાએ કહ્યું બધાયો હો. નંદ બાબા પાસે જઈને સુનંદાએ કહ્યું ભૈયા બધાય હો, તોહાર ઘર લાલો ભયો હે. આજે ગૌશાળાના લાભાર્થે ભૂતનાથ મહાદેવના મંદિરમાં પૂજ્ય પાદ શ્રી મહંત શ્રી ભૂતનાથ મહંત શ્રી મહેશગીરી બાપુના સાનિધ્યમાં એના તત્વાધાનમાં આજે કૃષ્ણ પ્રાગટ્યની આપ સૌને બધાયો હો. અને જેવા આખા ગામમાં સમાચાર મળ્યા ત્યારે થાળી વાગતી હતી અને બધા લોકોના મુખમાંથી એક જ શબ્દ નીકળતો હતો, નંદ ઘેરે આનંદ ભાયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભાયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભાયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભાયો, જય કનૈયા લાલ કી. ભક્ત પ્રતિપાલ ભાયો, જય કનૈયા લાલ કી. ભક્ત પ્રતિપાલ ભાયો, જય કનૈયા લાલ કી. ભાયો કો ગોપાલ ભાયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભાયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભાયો, આજે અહીંયા પણ થાળી વાગે છે અને આખા ગોકુળમાં તમામ લોકો ઊભા થઈ અને આ કૃષ્ણ વધામણી મનાવતા હતા. આજે જુનાગઢ પણ ગોકુળ બની જાય ખાલી 5 મિનિટ માટે અને બધા ભગવાન કૃષ્ણના આ ઉત્સવને સાથે મળી અને માણીએ. આ સંતો છે બધા ઉપર આવી જાય અને બધા આપણે કૃષ્ણની એક વધામણી પ્રેમપૂર્વક બધા ગાઈ નાખીએ. નંદ ઘેરે આનંદ ભાયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભાયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભાયો, જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભાયો, જય કનૈયા લાલ કી. ભક્તિ પ્રતિપાલ ભાયો, જય કનૈયા લાલ કી. ભક્તિ પ્રતિપાલ ભાયો, જય કનૈયા લાલ કી. ગોકુળ ને બોલો ભાયો, જય કનૈયા લાલ
બાબા કો બેટો ભયો કનૈયાલાલ કી કંસ કો તો કાલ ભયો કનૈયાલાલ કી કંસ કો તો કાલ ભયો કનૈયાલાલ કી નંદ કો દુલારો ભયો કનૈયાલાલ કી નંદ કો દુલારો ભયો કનૈયાલાલ કી એ સાસુ નાથે સંત નાથે કનૈયાલાલ કી એ ઇન્દ્ર ને ઇન્દ્રાણી નાથે કનૈયાલાલ એ ઇન્દ્ર ને ઇન્દ્રાણી નાથે કનૈયાલાલ કી બ્રહ્મા ને બ્રહ્માણી નાથે કનૈયાલાલ કી શિવ ને ભવાની નાથે કનૈયાલાલ કી શિવ ને ભવાની નાથે કનૈયાલાલ કી આનંદ આનંદ ભયો કનૈયાલાલ કી એ ઘેરે આનંદ ભયો કનૈયાલાલ કી એ ઘેરે આનંદ ભયો કનૈયાલાલ કી એ આનંદ ઉમંગ ભયો कन्हैयालाल के मथुरा का राजा कंस काफी बड़ा महल में नोई के पीछे पड़ा जय कन्हैया જય કનૈયા જય કનૈયા જય જય કનૈયા જય કનૈયા જય કનૈયા જય જૂનાગઢમાં ચાલતા ગાદી વિવાદમાં બે જગ્યાએ જિલ્લા વહીવટી તંત્રએ તપાસ કર્યા બાદ ત્રીજી જગ્યાએ તપાસ હાથ ધરતા પહેલા મામલતદાર રજા ઉપર ઉતરી ગયા હતા. જોકે દત્ત શિખરનો કબજો લઈને દાન પેટીને અગાવત સીલ મારી દેવામાં આવ્યું છે. મોટા પીર બાબા એવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમની ગાદી વારસને લઈને વિવાદ ઉઠ્યો છે. તો ખાસ કરીને ગિરનારના 5000 પગથિયા પર આવેલા શક્તિપીઠ એવા અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવની જગ્યાનો વિવાદ વકર્યો છે. બાદમાં જિલ્લા વહીવટી તંત્રએ ત્રણેય જગ્યાનો કબજો લઈને વહીવટદાર તરીકે સિટી મામલતદારની નિમણૂક કરી હતી. બંને પક્ષના અરજદારોની માત્ર 2 જગ્યા માટેની જ અરજીઓ હતી, જેથી તેમાં તમામ પક્ષકારોની હાજરીમાં તપાસ હાથ ધરાઈ હતી. જ્યારે ત્રીજી જગ્યા એટલે કે દત્ત શિખરમાં આવીને કોઈ તપાસની માંગ કરવામાં આવી ન હતી. પરિણામે દત્ત શિખરનો કબજો તો અન્ય 2 જગ્યાની સાથે જ લેવામાં આવ્યો હતો અને તેની દાન પેટીને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા એક વહીવટદાર તરીકેની પ્રક્રિયા હતી કે જ્યારે કોઈ પણ જગ્યા છે એનો વહીવટ એને આપવામાં આવે ત્યારે એ જગ્યામાં એ કઈ કઈ વસ્તુનો વહીવટ લે છે એ બાબતે એક લિસ્ટ કે ઇન્વેન્ટરી બનાવવાની કામગીરી આપણે એને કહી શકીએ. આ કામગીરીથી ત્યાં કઈ કઈ વસ્તુઓ છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય આવે ત્યારે કદાચ સોંપણીની પ્રક્રિયા કરવાની થાય તો એમાં કઈ કઈ વસ્તુ લીધી હતી એ જ વસ્તુ સોંપી દેવાય અને એમાં કોઈ વસ્તુ ગાયબ ન થાય એના માટેની આ એક પ્રક્રિયા હતી. એમાં શું શું મળ્યું એ બાબતની જે ચર્ચા છે એ બાબતે અમે એ જાહેર ન કરી શકીએ. એ એક ગુપ્ત વસ્તુ છે અને એમાં જે અલગ અલગ આટલું મળ્યું વાતો થાય છે એને અમે કોઈ સમર્થન આપતા નથી. શિયાળાની શરૂઆત થતા સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ખાતે નવેમ્બર માસમાં શરદી, ઉધરસ અને તાવના 250 જેટલા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ઝાડા ઉલટીના કેસમાં ઓક્ટોબર માસ કરતાં નવેમ્બર માસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં પણ 111 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસમાં થોડો વધારો જોવા મળ્યો હોવાની વાત તેઓએ કરી હતી. તો ડેન્ગ્યુના કેસમાં નવેમ્બર માસમાં ડેન્ગ્યુના 40 જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાના 6 અને ટાઇફોઇડના 3 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. આથી લોકોએ હાલ સાવચેતી રાખવાની જરૂર છે. ડેન્ગ્યુના મચ્છર દિવસે પણ કરડતા હોય છે. ચોખ્ખા પાણીમાં જ બ્રીડિંગ કરતા હોય છે, જેથી ઘરની આસપાસ પાણી ભરાય ના રહે. તેમજ છત પર રાખવામાં આવેલ ટાંકા દર 8 દિવસે સાફ કરવા, નવું પાણી ભરવું તેમજ દિવસ દરમિયાન શરીર ઢકાય તેવા કપડાં પહેરવા હિતાવહ હોવાની વાત જણાવી હતી. સિવિલ હોસ્પિટલ જૂનાગઢના નવેમ્બર માસના આંકડા જોઈએ તો શરદી, ઉધરસ, તાવના અંદાજિત 250 જેટલા કેસ જોવા મળેલ છે. ઝાડા ઉલટીના કેસમાં ઓક્ટોબર માસની સરખામણીમાં ઘટાડો જોવા મળેલ છે અને 111 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે. કુલ 40 કેસ ડેન્ગ્યુના નોંધાયેલ છે. મલેરિયાના 6 કેસ અને ટાઇફોઇડના 3 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે. થોડું સાવચેત રહેવું જરૂરી છે. ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોય છે. બને ત્યાં સુધી ફૂલ સ્લીવના એટલે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા. બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નાના બાળકો અને ખૂબ નાના હોય તેવા 1 વર્ષથી નાના બાળકોને મચ્છરદાનીમાં જ સુવાડવા હિતાવહ છે. જૂનાગઢમાં હોમગાર્ડ સ્થાપના દિવસને લઈને મેગા રક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો. જિલ્લા હોમગાર્ડ કમાન્ડર એવા
યોગેશભાઈ ડોબરિયાના માર્ગદર્શન મુજબ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સાથે જ હોમગાર્ડ જવાન પણ દિવસ અને રાત ફરજ બજાવી રહ્યા છે. લોકોની સુરક્ષાની જવાબદારી લેતા હોય છે. રક્તદાન કેમ્પમાં 100 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. જિલ્લાભરના હોમગાર્ડ કર્મચારીઓ આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માળિયાહાટીના હોમગાર્ડ કમાન્ડર એવા યુનિટ કનકસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે રક્તદાન કેમ્પમાં એકત્રિત કરેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતના કેસમાં ઉપયોગ આવે તેને લઈને સિવિલ હોસ્પિટલને રક્ત અર્પણ કરવામાં આવ્યું છે. સિસોદિયા કનકસિંહ, હોમગાર્ડ કમાન્ડર, માળિયાહાટીના યુનિટ, પ્લાટૂન કમાન્ડર, જુનાગઢ જિલ્લા. આજ રોજ તારીખ 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે માનનીય જિલ્લા કમાન્ડર શ્રી યોગેશ ડોબરિયા સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન જુનાગઢ જિલ્લા કચેરી ખાતે કરવામાં આવેલું છે. એમાં 100 થી વધારે બોટલ રક્ત એકત્રિત કરી અને તમામ હોમગાર્ડ સભ્યો જિલ્લાના અલગ અલગ યુનિટમાંથી આવીને 100 બોટલ રક્ત એકત્રિત કરેલું છે. સાથે સાથે ઘણા બધી સારી કામગીરી જે હોમગાર્ડોએ કરેલી છે, હોમગાર્ડ જવાનોએ, એને બિરદાવવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કમાન્ડર સાહેબ પોતે હાજર રહી અને સન્માનપત્ર આપી અને પ્રોત્સાહિત કરેલા છે. રક્ત આપણે સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દીઓ માટે જરૂરી હોય ત્યાં રક્ત જાય. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરોની માંગ સાથે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને લઈને હિન્દુ હિત રક્ષક મંચ અને અલગ અલગ સંગઠનો દ્વારા સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ સમાજના લોકો પર હુમલાની ઘટના સાથે હિન્દુઓ તેમજ ધાર્મિક સ્થળ ઉપર હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો બીજી તરફ બાંગ્લાદેશના ચિન્મયદાસજીની ધરપકડ થતા બાંગ્લાદેશમાં આ મામલે અવાજ ઉઠાવનાર હિન્દુઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે, જેના વિરોધમાં જુનાગઢ હિન્દુ હિત રક્ષક મંચ અને અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા સરદાર બાગથી રેલી આયોજિત કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે હિન્દુઓને જાગવું પડશે, પોતાની સુરક્ષા પોતાની જાતે જ કરવાની રહેશે. હિન્દુ હિત રક્ષક મંચના સંયોજક સંદીપભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે હિન્દુ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના વિરોધમાં એક કાયદો પસાર કરવામાં આવે તેમજ હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરાવવામાં આવે તેવી ભારત સરકારને વિનંતી કરી હતી. આ ભાઈચારો છે ને મને સમજમાં નથી આવતો અને હું એવો માણસ છું, હવે કદાચ જુનાગઢને ઓળખ આપવાની જરૂર નથી. જે હોય એ સત્ય કહેવાનું, જે હોય એ સચોટ કહેવાનું. અસત્ય હોય તો માફી પણ માંગવાની તૈયારી રાખું છું, પણ સત્ય હોય તો બે ધડક છાતીએ બેસીને કહીને કે તું દુષ્ટ છે અને તારો વિનાશ કરીશ, આ પણ હિંમત રાખીએ છીએ. એટલે જે કઈ વાત કરીશ સત્ય જ કરીશ. સાહેબ, આ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, આનો જન્મ જો થયો હોય તો એ ભારતના કોખથી થયો છે. એ બે દેશોએ ભૂલવું ન જોઈએ. ભારતના કોખમાંથી આ બે દેશોના જન્મ થયા છે અને જ્યારે ભારત એની માતા બને છે ત્યારે માં જો સરખારીઓ તો વહાલ પણ કરે છે, પણ જો બગડવાના કામ કરો તો ઝાપડ ખેંચવામાં જાય છે. જરાય કચાશ રાખતી નથી કે દીકરો બગડી રહ્યો છે ને કાન નીચે બે લગાવવી પડશે. અને આપણી કમતરતા છે સાહેબ કે આપણે આ સેક્યુલરવાદની વાતો કરીએ, બે કાનના નીચે લગાવીએ, આપણા ખાલી ટેણિયા ભેગા કરી લ્યો ને તોય ક્યાં જઈ જશે કઈ ખબર નહીં પડે. જાગવું પડશે.
કરવાનું ના કરો, કઈ વાંધો નહીં, પણ ભાડા તો મારો. ખાવ નમાલા તો ન ખાવ. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે ને દૂર નથી. મને થોડુંક દુઃખ થાય છે કે જયારે આ અત્યાચારની વાત આવી ત્યારે આટલા જ બધા લોકો અહીંયા ફક્ત છે. રોજી રોટી મળી રહેશે, પણ રોજી રોટી સુરક્ષિત રહેવાની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ. એના માટે જાગવું પડશે અને ભૂખડા મારવા જ પડશે, એટલું યાદ રાખજો. યુપીની હાલત શું હતી તમને તો ખબર નહીં હોય. જુનાગઢમાં આપણે બધા મોજ મજા કરતા આવીશું, પણ યુપીમાં જયારે યોગી સરકાર નહોતી ત્યારે હિન્દુ પરિવારોની મા બાપના સામે દીકરીઓને ઉપાડી જતા ભાઈચારા વાળા. આ સત્ય ઘટનાઓ કહી રહ્યો છું. યોગીજી આવ્યા પછી એ થમી ગયું. એક સનાતની આવે ત્યારે મુસ્લિમ પણ સુરક્ષિત છે અને હિન્દુ પણ સુરક્ષિત છે. આજે બાંગ્લાદેશમાં અમારા માતાઓ બહેનો પર બલાત્કાર થઈ રહ્યા છે. આજ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. અમારા દેવી દેવતાઓ ઉપર પ્રહાર થઈ રહ્યા છે. કેમ ચૂપ છો? કેમ યુએન ચૂપ છે? કેમ અમેરિકા ચૂપ છે? અત્યારે ક્યાં તમારો સેક્યુલર વાત ગયો? અત્યારે કેમ કોઈ યુએનમાં અવાજ નથી ઉઠતો? સમજવું પડશે. કલેક્ટર સાહેબને હિન્દુ હિત રક્ષક મંચ જૂનાગઢના નેજા નીચે એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં જૂનાગઢના સામાજિક આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખો, ગૌશાળાના પ્રમુખો, સાથે સાથે સંતો, મહંતો, દરેક પીઠાધીશ્વરો અને સાધુ સંતોને હાજરીમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે એક મૌન રેલી સ્વરૂપે અંદાજિત 1000થી 1500 લોકો આ રેલીમાં હાજર હતા અને એકદમ શિસ્તબદ્ધ અને મૌન રેલી સ્વરૂપે આજે આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર આપવા માટેનો હેતુ બાંગ્લાદેશમાં જે અલોકતાંત્રિક રીતના જે સરકાર રચવામાં આવી છેલ્લા 6 મહિના થયા અને હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ મા બેન દીકરીઓ ઉપરાંત હિન્દુ લોકો ઉપર જે અત્યાચારો, અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ ઉપરાંત સનાતન ધર્મના સાધુ, ઇસ્કોનના સંત ચિન્મય કુમાર દાસજી મહારાજને 2 દિવસ પહેલાં જે ધરપકડ કરવામાં આવી હતી, એ ધરપકડ દ્વારા ધરપકડ તો થઈ, ધરપકડ પછી જે એણે વકીલ રોક્યો તો આ વકીલને પણ મારી અને એને આઈસીયુમાં આજની તારીખે છે. તો આ માનવ અધિકારનો એક પ્રકારનો ભંગ છે. હિન્દુ લોકોનો જે અવાજ છે એ બાંગ્લાદેશમાં આજે કોઈ ઉઠાવવાવાળું નથી. જે કોઈ ઉઠાવે છે એને પૂરી દેવામાં આવે છે. તો અમારી સરકારશ્રીને એક એવી માગણી છે કે પરમ પૂજ્ય ચિન્મય કુમાર દાસજીને કોઈ પણ પ્રકારના આરોપ વિના એને મુક્ત કરવામાં આવે. બાંગ્લાદેશના હિન્દુ ઉપર અત્યાચારો જે થઈ રહ્યા છે એની વિરુદ્ધ એક કાયદો પસાર કરવામાં આવે. હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવામાં આવે. અને આવા જે કાયદા છે, અને ભારત સરકારને પણ મારી એક વિનંતી છે કે ભાઈ ડિપ્લોમેસી તરીકે આપ પણ ઇન્ટરનેશનલ લેવલે જે માનવ અધિકારનું હિન્દુ લોકો તરફથી હનન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં, આપ પણ એનું ધ્યાન દોરો અને આપ પણ જે પગલાં લેવાતા હોય એ ભારત સરકાર પણ, કેન્દ્ર સરકાર પણ આમાં પગલાં લે એવી જૂનાગઢની 5000 લોકોની સહી સાથેના આવેદનમાં અમારી માગણી છે. અને આ માગણી જો હજી આવા પ્રયત્નો કંઈ નહીં થાય તો અમારા તરફથી આગળ ઉપર આ જ મંચ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે. અસ્તુ. ભારત માતા કી જય. મુખ્યમંત્રીને જૂનાગઢ કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહીસાગરના કલેક્ટર નેહા કુમારી સામે ગુનો દાખલ કરીને તાત્કાલિક ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી ખાતાકીય પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી. મહીસાગર કલેક્ટર એવા નેહા કુમારીએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી જાહેરમાં અન્યોની ઉપસ્થિતિમાં દલિત યુવાન, દલિત આદિવાસી સમાજ, વકીલ આલમ વિશે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી હતી. જાતિવાદી, દલિત અને આદિવાસી વિરોધી માનસ ધરાવતા આ અધિકારી સામે ફોજદારી ફરિયાદ દાખલ કરીને ખાતાકીય પગલાં ભરવા યોગ્ય નિર્દેશો આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ તરફથી અમારા વડગામના ધારાસભ્ય અને અમારા યુવા નેતા ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા જે કોલ આપવામાં આવ્યો હતો એ કોલના અનુસંધાને આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જુનાગઢના કલેક્ટર શ્રી મારફતે રાજ્યના મુખ્યમંત્રી શ્રીને એક આવેદનપત્ર મોકલી અને મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દ્વારા એવું વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવેલું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો 90% પોલીસ ફરિયાદો બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. આ વિવાદાસ્પદ નિવેદનના વિરુદ્ધમાં અમે સરકારને માગણી રજૂ કરી છે કે આ કલેક્ટર સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, સાથે સાથે એમની સામે FIR પણ કરવામાં આવે
અને એમને સસ્પેન્ડ પણ કરવામાં આવે. એ માગણી અંગેનું આજે અમે નામદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબ સુધી અમારો અવાજ પહોંચાડ્યો છે. આજરોજ અમે ભાજપ, કોંગ્રેસ અને તમામ પાર્ટીના લોકો પક્ષથી પર થઈ અને તમામ સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. મુદ્દો એ હતો કે ગુજરાતના મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારી દુબે દ્વારા જે સ્વાગત કાર્યક્રમની અંદર દલિત સમાજના એક યુવાનને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે અને એટ્રોસિટીની ફરિયાદો એસસી અને એસટી સમાજ 90% ફરિયાદો બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. આવી જે નિવેદન હતું એના વિરોધમાં જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા કોલ આપવામાં આવ્યો હતો અને આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. જૂનાગઢમાં સફાઈ કર્મચારી પર હુમલો થતા આક્રોશ વ્યાપી ગયો છે. સફાઈ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. મધુરમ ગેટ પાસેની ઘટનામાં સફાઈ કામદાર કામગીરી કરવા જતા હતા ત્યારે સ્થાનિક આધેડ પુરુષે કચરો નાખવા બાબતે બબાલ કરી હતી, જેના પગલે સફાઈ કામદાર યુનિયન દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. તમામ સફાઈ કામદારો રજૂઆત માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા અજાણ્યા ઇસમ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. આજે વોર્ડ નંબર 12ના સફાઈ કામદાર કર્મચારી નરસિંહભાઈ હીરાભાઈ જેઠવા પોતાની ફરજમાં હતા. એક જગ્યાએ કચરાનો પોઈન્ટ ન થાય તેના માટે એને અહીંયા ઊભા રાખ્યા હતા. તો એક અજાણ્યા ઇસમ આવી કચરો ત્યાં ઠલવતા હતા. કચરો ઠલવવાનું ના પાડતા તે ઇસમે નરસિંહભાઈની યારે માથાકૂટ કરી છે, મારકૂટ કરી છે, ગાળાગાળી કરી છે, ફરજમાં રૂકાવટ કરી છે અને અપશબ્દો બોલેલા છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આને લઈ તમામ સફાઈ કામદારમાં અને વાલ્મીક સમાજમાં રોષ છે. આજે અમે સી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. તે ઇસમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા થાય તેવી અમે માંગણી કરીએ છીએ. 9 વાગ્યે નરસિંહભાઈ જેઠવાનો ફોન આવ્યો કે દિનેશભાઈ, હું વોર્ડ નંબર 12ની અંદર સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યો છું ગટરની અંદર, અને મારા એસઆઈએ મને કીધું કે ભાઈ અહીંયા એક ઠેકાણે પોઈન્ટ થાય છે 12 અને 13ની વચ્ચે. એમની અંદર કમિશનર સાહેબ પણ ખૂબ ને ખૂબ કડક પગલાં લઈ રહ્યા છે. આપણા સુપ્રિન્ટેન્ડન્ટ ટોલિયા સાહેબ પણ ખૂબ ને ખૂબ પગલાં લઈ રહ્યા છે. 8 મહાનગરની અંદર જે સ્વચ્છતા જે જાળવી રહ્યા છે એથી પણ વધારે જૂનાગઢ મહાનગરની અંદર થાય એવા આપણા કમિશનર સાહેબ અને ટોલિયા સાહેબના પ્રયાસ છે. એટલે સફાઈ કામદારો એસઆઈઓ એ સૂચના આપે એ કામ વાલ્મીકી સમાજના સફાઈ કામદાર ભાઈઓ બહેનો કરી રહ્યા છે. તો ત્યાં એક કિસ્સામાં આવી અને અમારા નરસિંહભાઈ જેઠવાને એમને કીધું કે ભાઈ અહીંયા કચરો નાખમાં રોડ રસ્તા ઉપર, કારણ કે અહીંયા જે સફાઈ થઈ ગઈ છે, સફાઈ થઈ ગયા પછી આરોગ્યને કોઈને નુકસાન થાય, આપણું મહાનગરનું ખોટી છાપ ખરાબ થાય. તો એને એટલું કીધા પછી અમારા નરસિંહભાઈ જેઠવા સફાઈ કામદારોને હળદૂત કરવામાં આવ્યા, એમને મારવામાં આવ્યો અને એમને ગાળો કાઢી અને તારાથી થાય એવું કરી લે, આવા બધા શબ્દો એણે હળદૂત કરીને કીધા છે. તો વાલ્મીકી સમાજ આવા લેભાગુ તત્વોથી, આવા ગુંડા તત્વોથી ડરવાવાળો વાલ્મીકી સમાજ છે નહીં. તો આવા ગુંડા તત્વોને પણ હું વાલ્મીકી સમાજ તરફથી સૂચન આપું છું અથવા એલાન કરું છું કે તમે જો એવા દાદાના દીકરા છો તો સફાઈ કામદારને શું કામે દબાવો છો ભાઈ? સફાઈ કામદાર આખા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને આખા ભારતનું સ્વચ્છ જાળવી રહ્યા છે. તો તમે સફાઈ કામદારો તમારું હેલ્થ જાળવી રહ્યા હોય એવા લોકોને તમે મારવામાં આવો? અરે ભાઈ, કોઈ સફાઈ કામદાર કોઈ દારૂ વેચે છે, કોઈ ગુંડાગીરી કરે છે, આ તમારું સ્વચ્છ જાળવે છે. અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને આપણા કમિશનર સાહેબ, ટોલિયા સાહેબ, આ બધા જ લોકો આ જૂનાગઢ મહાનગર સ્વચ્છ રહે એમના માટેના એમના પ્રયાસો છે. તો એમની અંદર એમને સી ફાળો આપવો જોઈએ. એમને બદલે આ સફાઈ કામદારોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને સફાઈની કામગીરી ખરેખર સફાઈ કામદારો કામ કરે છે. આજે જે અમારા વાલ્મીકી સમાજના વોર્ડ નંબર 12ની અંદર ટીંબાવાડીમાં રહેતા અમારા કામ કરતા નરસિંહભાઈ જેઠવાને એમણે મારવામાં આવ્યો છે, એમને હળદૂત કરવામાં આવ્યો છે, એમને ગાળો કાઢી છે, આ બધું જ કરવામાં આવ્યું છે. જો આ વસ્તુ એમની તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો અમે એ વોર્ડનો બહિષ્કાર કરશું અને અહીંયા અમે એક પણ લોકો સફાઈ કામદાર કામ કરવા જશું નહીં. ધોરાજીની ફરેણી અને ફરેણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય બિસ્માર હાલતમાં છે, જેને લઈને મોટરસાયકલ ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
ધોરાજી ફરેણી અને નાની પરબડી જવાનો રસ્તો 10 કિલોમીટરનો છે. ખરાબ રસ્તાને કારણે સમયસર પહોંચી શકાતું નથી. સમયનો વ્યય થાય છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આ રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક નવો બનાવવામાં આવે કાં તો સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રસ્તો તો હવે એમાં ઓલા સરડા પડી ગયા એટલે ખાસ તો રિપેર કરવાની જરૂર છે, પણ હવે આમાં કોઈ ધ્યાન દેતું નથી. સરકારીમાં 2-3 વાર રજૂઆત થઈ પણ કોઈ દીધું નહીં. ખેડૂતને માટે તો કોઈને વાહે બિહારીને લઈ જાવ તો જઈ શકે એમ નથી. ગાડી આખી આમ થાય છે. 2011 થયો તે પછી આમાં કાંઈ થયું જ નથી. કોઈ ખાડોય નથી પુરાણો અને પડ્યોય નથી. જોકે અકસ્માત કેવા થાય છે? અકસ્માત તો થાય ને. ગોલાઈમાં ને ત્યાં તો બહુ ઉખડી ગયું છે. આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ થાય છે. તમારી માંગણી શું છે? જે રિપેર થાય એની માંગણી છે. રજૂઆત કરવા છતાં થયો નહીં. સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું, કોઈ ટેન્ડર નથી ઉપાડતું. રસ્તા વિશે મારે કહેવાનું એટલું કે સાહેબ અમને 10-15 મિનિટનો રસ્તો છે પરબડી જવામાં. અત્યારે એમાં અડધી કલાક થાય છે. ખાડા પડી ગયા છે, વરિયા પડી ગયા છે. મારી ખુદની ગાડીનું બેલેન્સ ગુમાવીને મારે 2-3 દિવસ પહેલા મારું ગાડી સ્લીપ થઈ ગઈ હતી. અને જે કોઈ આવે છે આ લોકો ધંધાર્થી છે, ખેડૂત છે, એ લોકોને બહુ તકલીફ પડે છે. એ લોકો ધોરાજીથી જોડાયેલા છે. એ લોકોને લેતી દેતી બધી ધોરાજીની હોય. કોઈ દુકાનદાર હોય, કોઈ નોકરિયાત હોય. તો આ લોકોને તો રોજનું થયું. એ લોકો રોજ અપડાઉન કઈ રીતના કરી શકે? અમારી માંગણી એટલી છે કે તમે ખાડા ખબડા સીધા કરીને રસ્તો સુધારી આપો. તમારી મહેરબાની. આ ફરેણી, નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે ન પૂછો વાત. એટલા સરેડા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે. અને 10 મિનિટનો રસ્તો છે, 30 મિનિટે પહોંચાય છે. અને અકસ્માતો એટલા થાય છે કે ન પૂછો વાત. અને આ રેલને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તો હાવ 2 બાજુની સાઈડ ખવાઈ ગઈ છે. એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો બને એવી અમારી માંગણી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભૂતનાથ મંદિરે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે કથા મંડપ બન્યો ગોકુળ. શિયાળાની શરૂઆત થતા સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યામાં થયો વધારો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરોની માંગ સાથે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર. અને જૂનાગઢમાં સફાઈ કર્મચારી પર હુમલાથી આક્રોશ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.